નવી વાત પ્રશાસન માટે તો નથી જ, કારણ કે ખ્યાલ જ છે અને અંદાજ પણ છે એ આંકડાનો કે કેટલી મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। સવાલ એ છે કે રેલવે વિભાગ શું કરી રહ્યું હતું જ્યારે આ દુર્ઘટના સર્જાઈ, કારણ કે ખબર જ છે કે આટલી મોટી સંખ્યામાં જો લોકો અહીં એકઠા થવાના છે તો કેમ વ્યવસ્થા ન કરવામાં આવી। આટલી મોટી સંખ્યામાં જો ભાગદોડ મચશે તો કેટલી મોટી દુર્ઘટના સર્જાશે। રેલવે વિભાગને એનો જરા પણ અંદાજ ન હતો, એ સવાલ અહીં થઈ રહ્યો છે। ત્યારે કેમ મચી ભાગદોડ, જેનો સીધો જવાબ છે કે ક્યાંક પ્રશાસનિક વ્યવસ્થામાં બાંધછોડ થઈ છે, ચૂક રહી છે અને એના જ કારણે, નેગ્લિજન્સના કારણે આ ભાગદોડ મચી છે, એ વાત પણ નક્કી છે। પ્રયાગરાજ જવા માટે અત્યારે લોકો આતુરતાથી રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે, પણ તેની વચ્ચે રેલવે વિભાગની વ્યવસ્થા એટલી સુચારુ નથી દેખાઈ રહી અને તેના કારણે જ આ ભીડ બેકાબૂ બને છે। સવાલ એ જ છે કે કેમ ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ એક્શન પ્લાન બનાવવામાં નથી આવ્યો, અથવા એક્શન પ્લાન માત્ર કાગળ પર રહી ગયો છે અને તેની અમલવારી કરવામાં ક્યાંક કચાશ રહી છે, એ પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે એજન્સીઓ શું કરી રહી છે જેને ભીડને નિયંત્રિત કરવા માટે રોકવામાં આવી છે, ત્યારે ભાગદોડ માટે કોણ જવાબદારી લેશે એ મોટો સવાલ છે, કારણ કે 18 લોકોના મોત થયા છે, એની જવાબદારી કોની, એ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। સ્વાભાવિક છે, સામૂહિક જમાવડો છે અને તેની વચ્ચે જ્યારે એક વ્યવસ્થા કરવાની હોય ત્યારે દારોમદાર પ્રશાસન પર હોય છે કે તે કેવી વ્યવસ્થા કરે છે। ત્યારે કોની બેદરકારી અને કોના કારણે આ 18 મોત થયા, એ જવાબ કોણ આપશે, એ પણ સવાલ અહીંથી ચોક્કસ થઈ રહ્યો છે અને એ બેદરકારી નક્કી કરવી પડશે, જવાબ આપવો પડશે, એ વાત પણ નક્કી। ભીડ આગળ સિસ્ટમ કેમ લાચાર થઈ જાય છે, કારણ કે આ પહેલી ઘટના નથી, બીજી વાર આ ઘટના બની છે જ્યારે રેલવે વિભાગ પર સવાલો ઊભા થયા છે અને જે ટ્રાન્સપોર્ટેશનનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં જ જો વ્યવસ્થા સુચારુ કરવામાં નહીં આવે, સુરક્ષિત કરવામાં નહીં આવે તો લોકોનું શું થશે, એ સવાલ હજી પણ થઈ રહ્યો છે, કારણ કે 10 દિવસ હજી પણ કુંભને બાકી છે। લોકોને મરવા માટે કેમ છોડી દેવામાં આવે છે, એ પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં જો ભીડ થતી હોય તો સ્વાભાવિક છે પ્રશાસને એ જવાબદારી પણ રાખવી પડશે કે આટલી ભીડને કઈ રીતે ડાયવર્ટ કરવી અને કેવી રીતે એક જ જગ્યાએ જમાવડો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, પણ જાણે કે લોકોને એ રીતે છોડી દેવામાં આવે છે, એ પણ સવાલ થઈ રહ્યો છે। ત્યારે આ તમામની વચ્ચે